Hello dear brothers, sisters, students. Welcome to Angel for English. અંગ્રેજી શીખવા માટે એન્જલમાં આપનું હાર્દિક સ્વાગત છે. We are learning English through the medium of ગુજરાતી માધ્યમથી અંગ્રેજી શીખી રહ્યા છે. You can join with us on Hike or WhatsApp 8347262428 નંબર પર Hike કે WhatsApp માં જોઈન થઈ શકો છો. YouTube પર પણ આ વિડિયો છે. ઓકે. હવે આજે આ વિડિયોમાં બહુ જ મહત્વના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્રણ વિડિયો છે ટોટલ. એક કર્તાના સર્વનામનું, કર્મનું, સંબંધક સર્વનામ તરીકે અને ભારવાચક સ્વવાચક સર્વનામ તરીકે જે સર્વનામનો ઉપયોગ થાય છે તે. પર્સનલ પ્રોનાઉન્સ એટલે વ્યક્તિવાચક સર્વનામો. પહેલા એ સમજીએ કે સર્વનામ એટલે શું. તો જે શબ્દ નામને બદલે વપરાય તેને સર્વનામ કહેવાય. પ્રોનાઉન ઇઝ ધ વર્ડ which is used in place of a noun. એક ઉદાહરણ લઈએ કે આ મનોજ છે, મનોજ હોશિયાર છે, અમે મનોજને ઓળખીએ છીએ. આ સિમ્પલ સેન્ટેન્સ તમને ત્રણ અક્ષર સરસ મજાના થાય છે, તમે વાંચી શકતા હશો. આ મનોજ છે જેનું ઇંગ્લિશ થયું this is મનોજ. This is મનોજ, રાઈટ. મનોજ હોશિયાર છે તો બન્યું મનોજ is clever. અને અમે મનોજને ઓળખીએ છીએ તો we know મનોજ. અને હજુ એવું લખી શકીએ કે આ મનોજની નિશાળ છે તો ઇંગ્લિશ થશે this is મનોજ એપોસ્ટ્રોફી સ્કૂલ. એક બીજું નામ હોત તો તમે મનોજ સ્કૂલ એમ સમજી શકો. હવે આ સેન્ટેન્સમાં જોઈએ ચારે વાક્યમાં તો મનોજ એ નામ છે. છે નામ મનોજ 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 મનોજ. હવે દરેક વખતે નામ બોલીએ તો એ વાક્ય છે કે બંધ બેસતું નથી. કોઈ પણ સ્ટોરીની અંદર, વાતચીતની અંદરમાં જે તે વ્યક્તિનું પહેલા નામ આવે પછી તો એના સર્વનામ જ આવે. એટલે કે આ વાક્ય જો આમ હોય પહેલી વખત બરાબર છે this is મનોજ, આ મનોજ છે, પછી તે હોશિયાર છે, શું સારું લાગે તે, તો અહીંયા મનોજની જગ્યાએ આપણે લખી નાખીએ હવે he is clever. અમે મનોજને ઓળખીએ છીએ એને બદલે અમે તેને ઓળખીએ છીએ we know him. This is Manoj's school. આ મનોજની નિશાળ છે એને બદલે આ તેની નિશાળ છે. This is his school. So this looks somewhat good. તો આ બંધ બેસતી વાક્ય રચના બની. તો મનોજની જગ્યાએ જે શબ્દ આવી ગયા he આવ્યું, him આવ્યું, his આવ્યું, એ બધા શું છે? એ છે સર્વનામો. એટલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે નામને બદલે જે શબ્દ વપરાય that is called pronoun. હવે આવા જે સર્વનામો છે, વ્યક્તિવાચક સર્વનામો છે, એમાં કર્તા, કર્મ અને શબ્દ ત્રણ પ્રકારના છે. એમાંથી કર્તાનો ઉપયોગ આજે આપણે થોડીક ચર્ચા કરીએ. કર્તા એટલે I, પછી we, you, he, she, it અને they. બધાનો ગુજરાતી એટલે લખીએ હું બરાબર I બરાબર હું, we બરાબર અમે અથવા તો આપણે, you બરાબર તું અથવા તમે, he બરાબર તે, she બરાબર તેણી, it બરાબર તે અને they બરાબર તે અથવા તો તેઓ. રાઈટ. હવે કયું સર્વનામ ક્યારે વપરાય? I ક્યારે લખાય? I વ્યક્તિ પોતાના માટે. વ્યક્તિ પોતાની વાત કરે ત્યારે I નો ઉપયોગ કરે. મારી વાત કરી હોય તો I નો ઉપયોગ કરે. I am clever, I teach English, I regularly read newspapers, English newspapers. હવે જ્યારે વ્યક્તિ પોતાની વાત કરે અને એક થી વધારે હોય ત્યારે we નો ઉપયોગ થાય. તમે અથવા આપણે બધા આવી ગયા. We are clever, we go to school regularly. તું સામેની વ્યક્તિ અથવા બીજી રીતે કેવું હોય તો સાંભળનાર, જે સામે છે તેના માટે વપરાતો શબ્દ પ્રોનાઉન એટલે you. તું હોશિયાર છો, you are clever. તું દરરોજ નિયમિત આવે છે, you come regularly daily. અથવા તો તમે હોશિયાર છો તો you are clever. He ક્યારે વપરાશે?
હોય અને એક જ હોય, એક જ હાજર નથી, મારામાં તમારામાંથી કોઈ અન્યની વાત કરતા હોય ત્યારે તે હોશિયાર છે, he is clever, તે નિયમિત રીતે તેનું લેસન કરે છે, he does his work regularly, right? આ મારા પપ્પા છે, તે ડોક્ટર છે, this is my father, he is a doctor. આ તમારા પપ્પા છે, તે ખેડૂત છે, this is your father, he is a farmer વગેરે. she તેણી વ્યક્તિ પરંતુ સ્ત્રીવાચક શબ્દ માટે અને એક જ હોય ત્યારે she નો યુઝ થાય. my mother is a housewife, she cooks daily, your mother is a nurse, she checks patients, right? તો આ રીતે she છે એ કોના માટે યુઝ થશે? વ્યક્તિવાચક સ્ત્રીવાચક શબ્દ માટે. it નાન્યતર જાતિ માટે ઉપયોગ થશે. બોર્ડ છે, this is a board, તે સફેદ છે, it is white, right? તો it નો ઉપયોગ થયો અહીંયા. પેલી ગાય છે તે ચરી રહી છે, that is a cow, it is grazing, તો it નો ઉપયોગ થયો. પછી આ he, she અને it એમાંથી સંખ્યા વધી જાય ત્યારે they નો ઉપયોગ થાય. તે બાળકો છે તો they are children, તે સ્ત્રીઓ છે તો they are women, તે ગાયો છે તો they are cows. આ બહુવચનમાં જ વપરાતો શબ્દ છે હંમેશા. કયું? they. આ વ્યક્તિ આનું કે આનું બહુવચન. કોનું? આનું એટલે કે પુરુષવાચક શબ્દ, સ્ત્રીવાચક શબ્દ કે નાન્યતર જાતિ એનું બહુવચન હોય ત્યારે they નો ઉપયોગ થાય. હવે કે I છે અને we છે આ બંને સર્વનામો એ પ્રથમ પુરુષના સર્વનામો છે, એટલે કે I અને we કેવા? પ્રથમ પુરુષ. you છે એ બીજો પુરુષ, પછી he, she અને it અને ઉપરાંત they આ છે ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષના સર્વનામો, બીજા પુરુષના સર્વનામો. he, she, it ત્રણેય ત્રીજો પુરુષ એકવચનના સર્વનામો, they ત્રીજો પુરુષ બહુવચનના સર્વનામો, you એકવચન બહુવચન બીજો પુરુષ અને I અને we પ્રથમ પુરુષ. રાઈટ? એવી રીતે પણ ઓળખાય છે. ઠીક છે. એ છતાંય મહત્વની વાત એ છે કે I, we, you, he, she, it, they નો ઉપયોગ ક્યારે કરવો? તે અંગ્રેજીમાં ટોટલ 9 પ્રકારના કર્તા આવે, એમાંથી 7 તો આવી ગયા. I, we, you, they, he, she, it, they. એકવચન ને બહુવચન બે બાકી રહ્યા. હવે આ કર્તા સાથે ક્રિયાપદનું કયું રૂપ લખાય એ જો આવડી જાય તો બહુ મોટો બધો પ્રશ્ન છે એ લખવા, વાંચવા, બોલવામાં અને અંગ્રેજીને સમજવામાં સોલ્વ થઈ જાય. ઓકે, થેન્ક્સ. નેક્સ્ટ વિડિયોમાં ઓબ્જેક્ટિવ કેસ ની એટલે કે કર્મવાચક સર્વનામો, વ્યક્તિવાચક સર્વનામોનો કર્મનું સર્વનામ અને સંબંધ દર્શાવતું સર્વનામ એની ચર્ચા કરી લે છે. આ બધા વિડિયોને એકસાથે સ્ટડી કરશો. થેન્ક્સ. હવે